આજે રવિવાર એપ્રિલ 3, સબ્જેક્ટ છે આત્મવિશુદ્ધિ, લેખક છે આચાર્ય વિજય કેશર સુરીજી મહારાજ, 3 નૌકાનો કાવસર. આપણે આજ્ઞા માંગશું. હે સર્વજ્ઞ ભગવાન, અમે જે સત્સંગ કરવા બેઠા છીએ એ મને સમજણનું કારણ બને. હે પ્રભુ, તમોને જેવો આત્મા માનીએ છે તેવો જ આત્મા મને માનીએ હો. તમો જે વિતરાગતા પામ્યા છો તે વિતરાગતા હું પામું. હે પ્રભુ, હું દેહાદી સ્વરૂપે નથી. આ શરીર, સ્ત્રી, પુત્રાદી, મિલકત, જાયદાદ અને મિત્રો તે હું નથી અને મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. એ સમજણ, એ શ્રદ્ધા અને ભેદ વિજ્ઞાન મને પ્રાપ્ત થાવો. હે પરમાત્મા, તમારા કહેલા તત્વજ્ઞાન વિના મારો મોક્ષ નથી. જેમ જેમ સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા કહેલા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. હે પ્રભુ, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવો. હે પરમાત્મા, આપનું સર્વ કહેલું સત્ય છે અને મને માન્ય છે. હે પરમાત્મા, આપની સાક્ષીએ હું શુદ્ધ આત્મા છું તે સ્વીકારું છું. હે પરમાત્મા, હું પરમ સુખ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું તે શ્રદ્ધા દ્રઢતાઓ. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણા. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાય, આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમા દર નહીં. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માંગુ હે, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. હે પરમ કૃપાળુ દેવ, હે સર્વજ્ઞ ભગવાન, મેં આ ભવ તથા અનંત અનંત ભવમાં અનંત 24 સ્થિતિઓ રખડતો આવ્યો છું. આજે હું તમારી સમક્ષ અહીંયા બેઠો છું ને તમારા વચનોની હું પ્રભાવના કરવાનો પ્રયત્ન કરું છું. હે પરમાત્મા, અનાદિકાળનું મારું અજ્ઞાન, અનાદિકાળનું મારો સ્વચન એ જ મારા મોટા દોષ છે. એના જ કારણે મારું પરિભ્રમણ ચાલુ રહ્યું છે. અનંત વ્રત કર્યા, અનંત તપ કર્યા, છતાં મારો છુટકારો થયો નહીં. કારણ કે હું ધર્મ શું છે તે સમજ્યો નહોતો. મારી દ્રષ્ટિ ખાલી પુણ્ય પર જ હતી અને પુણ્ય છે એ ધર્મ નથી. ધર્મ પોતાના વિભાવમાંથી સ્વભાવમાં આવવું એ જ ધર્મ છે. હે પ્રભુ, મારી શ્રદ્ધા દ્રઢ થાવો, મારી શ્રદ્ધા દ્રઢ થાવો. મને સત્ય પુરુષાર્થ પ્રાપ્ત થવો, સત્ય પુરુષાર્થ પ્રાપ્ત. જય જયેન્દ્ર સજાત્મ સ્વરૂપ પરમ. અનાદિકાળથી આપણે રખડતા રખડતા આજે અહીંયા આવ્યા છીએ. અનંત 24 વહી ગઈ. જૂનામાં જૂનો જો કોઈ પદાર્થ હોય તો આપણો આત્મા છે, જૂનામાં જૂનો. છતાં એનો એક પ્રદેશ પણ ઓછો થયો નથી.
પણ એના વિભાવના કારણે એ દબાતો 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 અનંત કાળમાં અનંત ગતિઓમાં રખડતો આવ્યો છે. અનંતવાર આપણે નરકમાં ગયા, અનંતવાર આપણે નિગોદ એટલે બટાકા ડુંગળીમાં જન્મ લીધો, અનંતવાર એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોઇન્દ્રી, પચેન્દ્રીમાં આપણે જન્મ લીધો, અને ખરાબમાં ખરાબ અનંતવાર આપણે તિર્યજ ગતિમાં ગયા. તિર્યજ ગતિમાંથી ગયા પછી નીચેની ગતિ ગયા, અને કદી આપણે નીકળવાનો પ્રયત્ન કર્યો નથી. અનંતવાર મનુષ્ય જે મળી ગયું છે. તો શું બાકી રહ્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું ખૂટે છે આપણામાં? તો કે જીવનો સ્વચ્છંદ. શું ખૂટે છે? જીવનો સ્વચ્છંદ. સ્વચ્છંદનો અર્થ થાય છે હું કંઈક જાણું છું, મને કંઈક આવડે છે. તો તું શું જાણે છે? તારા કુળમાં જે જન્મ્યો એમાં જે તું શીખ્યો, સાચું કે ખોટું, પણ લગભગ ખોટું તે શીખો, અને એ પ્રમાણે તું વર્ત્યો, તે સાચા ધર્મનો સ્વીકાર કર્યો નહીં, અનાધિકાર. તો શાસ્ત્રમાં એક વાત આવે છે મયુરભાઈ, અનંતવાર શાસ્ત્ર અભ્યાસ કરીએ. 14 પૂર્વ મોઢે કર્યા. કેટલા? એક એક પૂર્વમાં લાખો શ્લોકો હોય, એ 14 પૂર્વ આપણે મોઢે કર્યા. અનંતવાર શાસ્ત્ર અભ્યાસ, અનંતવાર વિદ્યા અભ્યાસ કર્યો. હવે ખતરનાકમાં ખતરનાક વાત આવે છે, અનંતવાર જીન દીક્ષા લીધી. મેં ને તમે બધાએ અનંતવાર આચાર્ય પણ કર્યું. અનંતવાર આ બધું સમ્યક દર્શન વગર. તો 3 પ્રકારની દીક્ષા: દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત અને જ્ઞાન ગર્ભિત. 3 પ્રકારના શ્રોતાઓ: દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત, જ્ઞાન ગર્ભિત. 3 પ્રકારના મુમુક્ષુઓ: દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત, જ્ઞાન ગર્ભિત. આપણે કદી પણ જ્ઞાન ગર્ભિત થયા નથી. તો સવાલ એ છે કે શા માટે મારે હું મનુષ્ય ગતિ મને મળી, તો આવતો ભાવ મને મનુષ્ય મળવો જ જોઈએ. આટલું પુણ્ય કરું છે, દેવગતિ મળવી જોઈએ, પણ કેમ મળતી નથી? તો શાસ્ત્રોની અંદર જે સમજાવવામાં આવ્યું છે, આ બરાબર સાંભળજો, કે જીવ એટલા બધા અશુભ બાંધે છે. કેટલા અશુભ? કોના કારણે બાંધે છે? મોહના કારણે. આ ચેપ્ટર છે આજે મોહનું છે. મોહના કારણે અશુભ બાંધે છે. હું આ કપડું પહેરીશ તો સારી લાગીશ, હું આવું ખાવાનું કરીશ, મહેમાનને બોલાવીશ તો મારા વખાણ કરશે, હું આમ કરીશ ને આવી વાતો કરીશ તો સારી. બધા મોહના કારણે જીવ પાપ બાંધે છે, પણ એને ખબર નથી. હવે જયારે પાપ બાંધે છે ને બેન, ત્યારે બરાબર આપણું જે ગતિ થવાની જે જગ્યા છે ને, એ અશુભનો ઢગલો થતો જાય. એ ઢગલો થતો જાય એટલે આત્માને નીચે 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 ભારે કરી નાખતો જાય. તો મનુષ્ય ગતિ વહી ગઈ, દેવ ગતિ વહી ગઈ, તો બાકી શું રહ્યું? તિર્યંજ ગતિ. તો પંચેન્દ્રિય પણ મળી વહી ગઈ. 4 ગતિ, પછી 3 ગતિ વાળા, 3 ઇન્દ્રિય વાળા, 2 ઇન્દ્રિય વાળા, 1 ઇન્દ્રિય વાળા, અને છેલ્લે નિગોદમાં આપણો જન્મ થાય છે. બટાકાની અંદર 17 વાર જન્મે ન મળે. શા કારણે? મોહના કારણે. તો એ મોહ કયો છે? મોહ 2 પ્રકારના. ગૌતમ સ્વામીનો મોહ અતિ 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 સુંદર, પણ કોના ઉપર હતો? ભગવાન મહાવીર ઉપર હતો. પણ એને કેવળ જ્ઞાન ન મળ્યું જ્યાં સુધી એ મોહનો ત્યાગ ન કર્યો. પણ એ મોહ કરવા જેવો છે આપણે અત્યારે ભૂમિકા. એ મોહ કેટલા વખત કરવાનો? દેરાસરમાં હોય ત્યારે ના, તારા ઘરમાં હોય તો આ આત્મા છે એ આ ગતિમાં ના જાય છે. મહેન્દ્ર શાહ નથી જાતો, મહેન્દ્ર શાહ ને ત્યાં બાળી નાખવાના.
તો એ આત્મા જાય છે તો બીજું ઘર ગોતે છે, તો ઘર તૈયાર જ છે એનું ઘર તૈયાર. શું કામ? એને ઘર પોતે જ નથી. હવે એક નાનકડી વાત કરીએ આપણે. તમારે બધાને સિનેમા જોવા જવું છે, અને મેં પણ જોઈ છે ઘણી બધી. સમજ્યા? સિનેમા જોવા જવું છે, તમે ટિકિટનું બુકિંગ કરાવ્યું કે ન કરાવ્યું? કરાવ્યું ને? મનોજ તું આવજે ને, રાજુલ તું આવજે ને, જયુભાઈ તું અમે આવજે ને, મીર તું પણ આવજે ને, મયુર તું પણ આવજે ને. ને સિનેમાનું બુકિંગ કર્યું ને વાતાવરણ શું, ને ત્યાર પછી આપણે જમવા જવાના છીએ. તો જો સિનેમાનું બુકિંગ કરાવ્યું, સિનેમા જવાનું છે નક્કી કર્યું, તો ક્યાં પરિણામ તમારા શરૂ થયા? શુભ કે અશુભ? કોઈને ખબર છે? અશુભ. તો શું થાય? એ અશુભ તમને બંધ કરાવે. વજન કોના ઉપર આવે? આત્મા ઉપર આવે. આત્મા એનાથી ભારે થાય. શુભ હોય તો ઊંચો જાય, ભારે થાય તો નીચે જાય. હવે આપણે ક્યાં જવું એ આપણે નક્કી કરવું. શું કરો તમે? કઈ નથી કર, ચાલો ને આપણે પિકનિક કરી નાખીએ. કરી નાખો. પિકનિકમાં શું કરવાનું? સત્સંગ કે અસત્સંગ? ઓલા આમ કર્યું તું, ઓલા આમ કર્યું તું, ઓલા આમ કર્યું તું, ઓલા આમ કર્યું તું, ઓલા આમ કર્યું તું. 4 કલાક કાઢી નાખ્યા. 4 કલાકમાં કેટલા પાપ બાંધ્યા કોઈને ખબર છે? હવે તમારે સમાધિ મરણ કરવું છે, થાય? આ બધું યાદ આવે ત્યાં? આ બધું તમને રોકે, સમાધિ મરણ ન થવા દે. મેં ગઈકાલે જે લોકો વોટ્સઅપ ઉપર છે, મેં એને આખો વિડીયો મોકલાવ્યો છે કે આ સમાધિ મરણ કોને કહેવાય. એ પુરુષ છે. કૃપાળુ દેવથી શ્રીમદ રાજચંદ્ર કરતા 44 વર્ષ મોટા હતા. કેટલા? 44 વર્ષ. એનું નામ સૌભાગભાઈ. એ કૃપાળુ દેવને મંત્ર દેવા જાય છે કે આ મંત્રથી તમારું કલ્યાણ થશે. પણ જયારે એ આવે છે એના દુકાનમાં ત્યારે કે છે આવો સૌભાગભાઈ. આ તો ઘા ખાઈ ગયા. આને મારું નામ કેમ ખબર પડે? એને ખબર પણ નથી આવવાનું. તો કે એની પાસે કઈક એવું હશે કે જાણી શકે. એટલે કે છે તમે મને બીજ મંત્ર દેવા આવ્યા છો, બરાબર? તો કે હા. તો કે એને ઈ પણ ખબર છે હું શા માટે આવ્યો. તો કે સામેના ડાબલામાં મેં કાપલીમાં લખ્યું છે કે બીજ મંત્ર વાંચી જુઓ. એને વાંચ્યું તો ગાજ છે. ત્યાં ને ત્યાં 3 દંડવત પ્રણામ કરે. કેટલા મોટા છે એનાથી? 44 વર્ષ. શાસ્ત્રના અભ્યાસી. કે છે હું તમને સ્વીકારું છું. હું તમને મારા સત કૃપાળુદેવ કેટલા નાના છે? 19 વર્ષ. પણ એ લઈને આવેલા છે જાતિ સ્મરણ જ્ઞાન, સમ્યક દર્શન સાથે લઈને આવેલા છે. તો મારે શું કરવું છે? મારી ગતિ તિર્યજમાં લઈ જવી છે. તો તિર્યજ કેટલા જાતના? એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોઇન્દ્રિય, પંચેન્દ્રિય. નિરોધ પણ તિર્યજ છે. તો મારે ક્યાં લઈ જવા? મારા આત્માને મારે ક્યાં લઈ જવો છે? જવાબદારી કોની છે? તમારી પોતાની. આ જૈન ધર્મ ની અંદર એક બહુ સરસ, કોઈના આશીર્વાદથી ધર્મ ચાલતો નથી. કોઈના આશીર્વાદથી નહીં. તારે તારી જાતે પુરુષાર્થ કરવાનો છે. તારે તારી જાતની દ્રષ્ટિ બદલાવાની છે. તારે તારી જાતે બુદ્ધિ બદલાવાની છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે વાત, વેરી ઇમ્પોર્ટન્ટ. તો જીવ કેમ વિચારતો નથી? શું કામ નથી વિચારતો? એને અત્યારે જ એમ છે કે આ જે છે એ બધું સર્વસ્વ છે. મારા જેવો કોઈ સુખી નથી. તે સુવિધાને સુખ માન્યું. કોને માન્યું? સુવિધા. એ તારું પહેલે પુણ્ય કર્યું હતું એ તને સુવિધા. હવે તું જે પાપ કરે છે એ ક્યાં લઈ જશે? ભગવાન મહાવીર પણ 2 વાર નરકમાં ગયા હતા.
એને કેટલા જન્મો કરવા પેલા વિચારવાનું છે. આ જે બધાએ અત્યારે ભગવાનની પૂજા કરી, પ્રક્ષાળ કર્યો, ચૈતન્ય મંદિર કર્યું, પણ સારી વાત છે, પણ સમજ્યા કેટલા? આપણે મૂર્તિને, પથ્થરને જોયો, અંદર રહેલા પ્રભુને જાણ્યા. આપણે અંદર એક પ્રભુ છે, એની સ્થાપના છે. ભગવાન મહાવીરની, તો ભગવાન મહાવીર આ પથ્થર જેવા તો હતા જ. કોણ? પ્રભુને જાણવા માટે શું જાણવું જોઈએ? કે હે પ્રભુ, તમે પણ મારા જેવા જ હતા. કેવા હતા? મારા જેવા જ હતા. તમે તમારા આત્માને ઉજ્જવળ કર્યો. કેવો કર્યો? તમે તમારા આત્માને ઉજ્જવળ કર્યો. તમે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પામ્યા. ત્યાર પછી 12.5 વર્ષ, કેટલા વર્ષ? 12.5 વર્ષ મોહને કાપ્યા. અને બધા ઉદયમાં છે, એ સત્તામાં પડેલા. એને કાપ્યા. ત્યાર પછી કેવળ જ્ઞાન છે. એમને એમ ન થાય. મોક્ષના ગીતો ગાવા સારી વાત છે, પણ સમજવા ઉત્તમ છે. એક બેન હમણાં મને પ્રશ્ન કર્યો, મહેન્દ્રભાઈ, પેલા જ્ઞાન કે ક્રિયા? બહુ સારો સવાલ છે. તું શું ભણે છે? મને કહું આઈટીમાં ભણું છું. મેં વાહ, હું આઈટી નું ભણી છું, આઈટીમાં નોકરી કરું. વેરી નાઇસ. મારે એક જ સવાલ પૂછવો છે, ને આ સવાલ બધાને લાગુ પડે, મને ને તમને. એને શું પૂછ્યું મને? પેલા જ્ઞાન કે ક્રિયા? મેં કીધું આઈટીમાં ભણે છે ને, નોકરી તારે ક્યારે મળી? મને કે આઈટી નું ભણી લીધા પછી. કેટલા વર્ષ ભણી? મને કે 4 વર્ષ થયા. હવે હું પ્રેક્ટિસ કરું છું, સરસ મજાનો જોબ છે. તો પેલા શું કર્યું એને? આપણે શું કરીએ? સીધું તો તમે ને હું છૂટીએ? ઊંધો જ એકડો છે આપણા હાથમાં. શાસ્ત્રમાં એમ લખ્યું છે, આપણે કોને સામાયિક કરીએ છીએ? કીધું 1 કલાક બેસી જાઓ, મોમબત્તી લગાડી દીધી, ન હોય તો એ બેસી ગયા ને સામાયિક થઈ ગયું. એ સામાયિક છે? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એનું ચિંતન 1 મિનિટ કર. કેટલી મિનિટ? સામાયિક થઈ ગઈ. સામાયિક થઈ ગઈ. સામાયિક થઈ ગઈ. તારી જાત્રા થઈ ગઈ. 14મા ચેપ્ટરમાં આમાં શું કે છે? વ્રતો લીધા ન હોય, જાત્રા ન કરી હોય, પચખાણ ન કર્યા હોય, વિદ્યા અભ્યાસ ન કર્યો હોય, સાધુ ન બન્યો હોય, પણ એક શુદ્ધ આત્માને યાદ કર ને એને નવરો કરીશ. એને તારું સ્વરૂપ શું છે? આ શરીર જે છે આપણું 130 રતલ, 150 રતલ, વોટ એવર ઇટ ઇઝ, એ કોણ છે તો ચાલે છે? કદી વિચાર કર્યો? કદી વિચાર કર્યો? કોણ છે તો ચાલે છે? એ નીકળી ગયો તો તમારા ઘણાના મા બાપ તો વયા ગયા પણ છે. વિચાર કરો, શું એવું વહી ગયું એને ઘરમાં રાખવા તૈયાર નથી? શું એવું વહ્યું? મારા પણ મા બાપ વહી ગયા છે, મારી પત્ની પણ વહી ગઈ છે. શું એવું વહ્યું ગયું? પણ મારી પત્ની જાગૃતિમાં ગઈ, એને ખબર હતી. આપણે એ જાગૃતિ લેવાની છે. હું કોણ છું? આ શરીર મૂકવાનું છે, મૂકવાનું છે, મૂકવાનું છે. કોકને કાલે મૂકવાનું છે, કોકને 10 વર્ષ પછી, પણ મૂકવાનું છે. એ નક્કી કરી ના જીવન જીવ. ઠેકડા મારવા છે, એટલે ઠેકડા મારવા છે એટલે મોહ નચાવે છે. કોણ નચાવે?
તો મોહ ક્યારે ન જ આવે આપણને? ક્યારે ન જ આવે? બરાબર સાંભળજો. પરમાં, પર દ્રવ્યમાં, પર સંયોગોમાં સુખ બુદ્ધિ. પર દ્રવ્ય. મારી આ ગાડી બરાબર નથી, ચાલો મોટી ગાડી સરસ લેવું, ટેસ્લાનું મોટું નવું મોડલ નીકળ્યું, લ્યા. હા, હું કેટલો સુખી છું. હા, તું સુખી નથી થયો કે તારું અજ્ઞાન વધારેલું કે મને એમાંથી સુખ મળશે. સુવિધા અને સુખ જુદા છે. સુવિધા છે એ પુણ્ય છે, સુખ છે એ આત્માનો સ્વભાવ છે. હજી વિચાર કર્યો નથી આપણે. બે ચીજ ઇમ્પોર્ટન્ટ છે જૈન ધર્મની અંદર. એક છે સત્સંગ, બીજો છે સ્વાધ્યાય. આપણે આ કરવું જ નથી ગમતું, આ થોડું કરી લીધું, પુણ્ય બંધાઈ ગયું. પુણ્ય કેટલું બાંધ્યું તે? તને નરકમાં જતા રોકશે? તિર્યજમાં જતા રોકશે? ના, બુદ્ધિ તો બદલાવી નથી. બુદ્ધિ બદલાવી નથી. પર દ્રવ્ય, પર સંયોગોને મારા મળ્યા. એક વિચાર કરો, તમે બધા ડાયા છો, બધાની ઉંમર છે, બધા જાણો છો સંસાર. મારે એક જ વાત પૂછવી, મરીએ છીએ ત્યારે તમારા મા બાપ જે મરી ગયા છે એ શું ભેગું લઈ ગયા? એક પરમાણુ આપણને લઈ જવાની શક્તિ નથી. મનાય છે, લઈ જઈ શકતા નથી, એવી વ્યવસ્થા નથી, તો પણ આપણે કેટલું ભેગું કરીએ? બધાનો વોટ રૂપી ગયો. શું કામ? એમાંથી સુખ નથી. આ તો 2 વાર પહેરાઈ ગયું છે. તો આપણે કોણ આડું આવે છે? એક આપણી બુદ્ધિ, અને બીજું આપણે લોક સંજ્ઞા ડરાવે છે. કોણ ડરાવે છે? લોક સંજ્ઞા. લોકો કેમ કે છે મારે લોકો સાથે શું લાગે? તિર્યજમાં હું જાય કે ઈ થશે, એને જવું ભલે જાય. હું ધર્મ લોકના આધારે કરું કે ભગવાને કીધું એ પ્રમાણે કરું? બહુ ઇમ્પોર્ટન્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ. ભગવાને એમ કીધું નહીં, લોકો કેમ કહેશે તમારા ઘરમાં નથી, તો હું તને રાજી રાખો એ વસાવું? તને રાજી રાખો? નો વે. એ બુદ્ધિ થઈ જવી જોઈએ. મારે કોને રાજી કરવાના છે? મારા આત્માને અને ભગવાનને. પોતાના આત્માની દયા ખાવી એનું નામ સ્વદયા. મારા આત્માને આમાં નથી જોડાવો દેવો, એ સ્વદયા. તમારે પિક્ચર જોવા જવું હોય તો જઈ આવજો, હું નહીં આવી શકું. તમારે લગ્નમાં જવું હોય તો જઈ આવજો, હું નહીં આવી શકું. પણ એને ખોટું લાગશે, મારા ભગવાનને ખોટું લાગશે. મારો આત્મા કર્મથી દબાય છે, એ વિચાર કર્યો? મારો આત્મા કર્મથી દબાય. બહુ ઇમ્પોર્ટન્ટ. કર્મથી કોણ દબાય? મારો આત્મા, બીજાનો નહીં. એ જે દબાય છે એના કારણે એને ગતિ મળે છે. તમે આટલું પ્રક્ષાલ ના બધું કર્યું એટલે દેવલોક મળી જાય? ન મળે. અંદરથી ભાવ કેટલા બનાવવાના? આ મૂર્તિની અંદર પ્રભુ દેખાણા? પ્રભુ જેને તમારું અસ્તિત્વ સ્વીકાર કર્યો, તમારું અસ્તિત્વ શું છે? ભગવાનને જે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત ચારિત્ર, અનંત સુખ, અનંત જે ભગવાનને છે એ મને છે. કદી વિચાર કર્યો? આમનું વાક્ય પહેલું જ વાક્ય છે, 11મું ચેપ્ટર. શું કે છે? મોહમાં ફસાયેલા સર્વ જીવો. મોહમાં તો કોણ ફસાયેલું છે? હું તો બધા, કોઈ ઓછા કોઈ વધારે. સર્વ જીવો પર વસ્તુનું ચિંતન કરે છે. કોનું? તો પર વસ્તુ એટલે કોણ? આ શરીર પર વસ્તુ છે કે નહીં?
વિચારવા જેવું છે. કોઈક જીવ શબ્દ શું વાપરે? કોઈક જીવ ચિદાત્માનું ચિંતન કરતો હશે. કોઈક જીવ આખા દિવસમાં બધા ઘોંઘાટ ચાલે છે સંસારની અંદર. લાવ હું 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ મારું ડોર બંધ કરી દઉં. ઘરવાળે કહી દઉં હું 15 મિનિટ છું, મહેરબાની કરીને મને ડિસ્ટર્બ ન કરતા. તો શું કરે? કાંઈ નહીં, શાંતિથી બેસો. ભગવાન મારે તમારો માર્ગ સાચવવો છે. શું કીધું? મારે શીખવો છે. તો એ કોણ સાંભળે? ભગવાન નથી સાંભળતા. અંદર રહેલો પરમાત્મા તમારી અંદર પડેલો છે. એ પરમાત્મા યાદ કરે તમને. એને યાદ કરતી રાજી થઈ ગઈ. વાહ, મને અનાદિ કાળથી જે હું ભૂલાયેલો હતો એ મને આજે મને કોકે યાદ કર્યો. કોણે યાદ કર્યો? તમે. યાદ જ નથી કર્યો એને. પછી એની સાથે વાત કરો. જો મારું આ સ્વરૂપ છે, મેં તું મારા દેહની અંદર પુરાયેલો છે, મારે તને કેમ મુક્ત કરવું? ને મુક્ત કરવું એનું નામ મોક્ષ. આ ધર્મ શું છે ને પુણ્ય જુદી વસ્તુ છે. આ વિચાર કરશો તો બરાબર સાંભળજો. તો પુણ્ય બંધાય કે ન બંધાય? બંધાય કે ન બંધાય? બંધાય. આ છે, આનું નામ છે પાપાનું બંધી પુણ્ય. તમને પુણ્ય મળશે એ પાપમાં ખર્ચાશે, મોજ શોખમાં ખર્ચાશે. ને આ પુણ્ય છે, તમને એક ફરીથી કહી દઉં, આ જે પુણ્યનું બંધી પુણ્ય છે એ તમને આગળ લઈ જવામાં કામ લાગશે. જો એક વાત કહી દઉં, આ કળિયુગનું મોટામાં મોટું કોઈ આશ્ચર્ય હોય, શું છે આશ્ચર્ય? તો સત્સંગ છે. મોટામાં મોટું આશ્ચર્ય. ને ક્યારે મળે? પુણ્યનું બંધી પુણ્ય હોય તો, બાકી ન મળે. તમે જેટલા અહીંયા બેઠા છો, કોઈક ભવે તમે આત્મા છે એની વાત વિચારી હશે. કોઈક ભવમાં તમે એ પુણ્ય આજે ઉગ્યું. તમે રવિવારે આજે સત્સંગમાં છો. જો મારે પુરુષાર્થ કરવો, મેં કરે સત્સંગ. ભગવાન પાસે શું માગ્યું? મને સત્ય પુરુષાર્થ આપો. તો સત્ય પુરુષાર્થ નો અર્થ શું થાય? સત્ય પુરુષાર્થ નો અર્થ આ સંસારમાંથી મારે છૂટવું છે. તો છૂટવું છે કેવી રીતે? હું ચાલો આ બેગ નાખીને આ બધું નાખીને નીકળી જાવ સંસાર છોડ. ના 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 ના, જ્યાં છો ત્યાં, અહીંથી છોડ. ક્યાંથી? તારી દ્રષ્ટિમાંથી છોડ કે પરની અંદર સુખ નથી. બોલો, વિચાર કરો. આપણે આ ભવની અંદર કેટલા ભોગ અને ઉપભોગ કર્યા છે? કેટલા કર્યા છે? વિચાર કરો. આ ભવની વાત કરો, ભૂતકાળ ભૂલી જાઓ. આ ભવમાં કેટલી વાર ભોગવ્યો છે? સુખી થઈ ગયા? વિચાર, કારણ કે આપણે વિચાર નથી કરતા ને. મેં નથી કર્યો વિચાર. મારું અહોભાગ્ય, આ રીતે નથી. ઘણું જાણતો હતો પણ પાડી શકતો નતો. આ કોવિડ મારા માટે આશીર્વાદ છે. આશીર્વાદ. ક્યાંય જવાનું નહીં. ડોક્ટર તુરકિયા ઇઝ એ બિગ કાર્ડિયોલોજીસ્ટ, બિગ પ્રોફેસર, ને પોતે આની અંદર ઓતપ્રોત છે. એના પ્રવચનો શરૂ થયા. એને કર્યા કોવિડ ની અંદર. તો રોજ મને 10 મિનિટની ક્લિપ મળે ને એનું પ્રવચન મળે. પછી આઈ ટુ ટોક ટુ આમ મને કે આ પાનું ખોલો, આ પાનું ખોલો. મને રસ્તો બતાવ્યો. આજ કરવા જેવું છે. તો વિચાર કરો, આ શું કામ કરવા જેવું છે? કોઈ વિચાર કર્યો? અનંત 24 થી કેટલી 24 છે? અનંત 24 થી
હુંને તમે રખડ્યું. શાસ્ત્રમાં એમ કીધું છે આ જૂનામાં જૂની કોઈ ચીજ હોય તો હિમાલય નથી. જૂનામાં જૂની નદી કઈ તો ગંગા નથી. જૂનામાં જૂનો આત્મા. કદી વિચાર કરો તો તમારી અંદર પડેલો આત્મા છે કે નહીં? છે. બસ આટલું સ્વીકારવાનું. હું છું, મારો આત્મા છે, અસ્તિત્વનો સ્વીકાર. એનાથી કોટી કર્મ ખપે. આની અંદર 14મું ચેપ્ટર છે એના ઉપર કેમ એને એમ લખ્યું છે. જો વાંચી જાવ જરી તમને અતિ 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 આંખ ઉઘડે. કારણ કે ઘણાને એક જ વાક્ય ઇનફ છે. જોવામાં લખે વ્રતો લીધા ન હોય, શાસ્ત્રો ભણ્યા ન હોય, નિર્જન સ્થાનમાં નિવાસ ન કરતા હોય, બાહ્ય અભ્યંતર સંઘનો ત્યાગ ન કર્યો હોય, મૌન ધારણ ન કર્યો હોય, યોગ ધારણ ન કર્યું એટલે દીક્ષા ન લીધી હોય, ઇત્યાદિ કર્યા વિના પણ નિરંતર અખંડ આત્માનું સ્મરણ કરે તો એનો છુટકારો છે. તો શું કહ્યું? શું કહ્યું? પોતાના અસ્તિત્વનો સ્વીકાર આજ સુધી નથી. તમારા ઘરે ફોન આવે ત્યારે શું બોલો છો? હું રાજુ, હું જયુભાઈ, હું મહેન્દ્ર. અંદરથી શ્રદ્ધા શું છે? એ જ શ્રદ્ધા છે કે હું રાજુ જ છું. હવે શ્રદ્ધા બદલે આ મારું સંસારનું નામ છે, અંદર રહેલો આત્મા એ જ હું. ધર્મ બહુ સહેલો છે, બહુ સહેલો છે, પણ કોના માટે? આ બહુ ઇમ્પોર્ટન્ટ શરત છે. બહુ ઇમ્પોર્ટન્ટ શરત છે. જેને જો મારે તમારા સંસાર તો મૂકવાનો છે. જેને સાચી રીતે જિજ્ઞાસા છે છૂટવાની. શેની? સાચી છૂટવાની જિજ્ઞાસા છે. એક કેજમાં પડેલો હોય, બંધારણેલો હોય, એમ એને છૂટવું હોય કે ન છૂટવું હોય. આપણે કેજને પસંદ કરીએ છીએ. આપણે દર જન્મમાં કોઈને કોઈ શરીર મળ્યા. દેવગતિ પણ સરળ છે, મનુષ્ય પણ કેજ છે, તિર્યન છે પણ કેજ છે, નરકમાં પણ કેજ છે, ક્યાંય શરીર છે. આ ભગવાને આ પુરુષાર્થ કર્યો, એવા અનંત અનંત કેવડીઓ પુરુષાર્થ કર્યો એ બધા જ છૂટી ગયા. એ બધા કેવા હતા? મારા તમારા જીવ. એક પરમાણુ પણ ભેગા લઈને ગયા નથી. આપણે મરશું ત્યારે બીજું શરીર તૈયાર હશે, તૈયાર હશે. આ મૂકું નવા દાખલ થઈ ગયો આત્મા. તો એ શરીર બનાવ્યું કોને? મેં ને તમે. હવે મારે આ ભાવમાં નથી કરવું એવું મેં નક્કી કર્યું. અનંતકાળથી હું રખડ્યો છું, અનંતકાળથી વિના ભાન ભગવાન. કેવા? કઈ જાગૃતિ વગર રખડો રેખડો રેખડો રેખડો. હવે નથી રખડવું તો સ્વીકારી લે. શું સ્વીકારવું? તારા અસ્તિત્વનું. તારું અસ્તિત્વ આત્મા છે, આ શરીર નથી. બસ આટલું નક્કી કરવાનું છે. આપણે આત્મસિદ્ધિ અડધે સુધી આવેલા, આત્મવિશુદ્ધિ છે. આ પુસ્તક વિજય કેશવસુરીજી મહારાજે શ્વેતાંબર સંપ્રદાયના મહાન જ્ઞાની પુરુષ થઈ ગયા છે એવું છે. લગભગ બધાના ઘરે છે. એ બહુ સુંદર રીતે ટૂંકા છે. અમારા સત્સંગ પણ અઠવાડિયાના થાય છે. અમારું સબ્જેક્ટ પણ આ જ છે, પોતાના અસ્તિત્વનો સ્વીકાર. પોતાનો અસ્તિત્વનો સ્વીકાર. બીજો કોઈ જ નથી. અમારો સબ્જેક્ટ પણ આ જ છે. ઘણા પૂછે છે રાજલોક કેવડો થયો? હવે એ બધા ભાંગા મારે વિચાર કરવા તો મારે એનો કોન્ટ્રાક્ટ લેવો છે? ના પાડે છે શ્રીમદજી, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. તારો ટાઈમ આમાં ગાળ. હું કોણ છું એ ગોતવામાં. આ તો પડ્યું જ છે અનાદિકાળથી. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. એક આનું મારણ છે
ભગવાને બતાવ્યું તું શુદ્ધ આત્મા છો એ સ્વીકાર, તું આત્મા છો એ સ્વીકાર, તારા અજ્ઞાન નો નાશ થઈ જશે. બધાને એક સવાલ પૂછું છું, 1,00,000 મણ 1,00,000 ગાંસડી, કેટલી ગાંસડી પડેલી છે, એને બાળવા માટે કેટલી દિવાસળી છે રાજુભાઈ? 1,00,000 ગાંસડી બળી જાય? શ્યોર? અહીંયા પણ પોતાના અસ્તિત્વનો સ્વીકાર, બધું બળી જાય, બધું. એટલે શું કીધું? સત મળ્યા નથી, સત સાંભળ્યું નથી, ને સતને શ્રદ્ધ્યું નથી. સમ્યક દર્શન નો અર્થ શું છે? શ્રદ્ધા. અનંત કાળની એટલી બધી માન્યતાઓ પડેલી છે, આ ભાવમાં પડેલી છે, સમજ્યા? એ માન્યતાનો નાશ કરવાનો છે. ને આ એક જ મારા આત્મા સિવાય કોઈ મને સુખ આપી શકતું નથી. હું પોતે સુખનો ભંડાર છું. ઘણાનો ફોન કરતો, તમારે કેરી જોઈએ છે? ના, અમારા ઘરે 3 છે, 3 ઝાડ છે. તમારે સુખ બહારથી નથી લેવાની, મારું સુખ મારી પાસે. ઇટ્સ એ માઇન્ડસેટ. મને વાંચી સુખ પડશે, વાંચી સુખ પડશે, વાંચી સુખ પડશે, આજથી સુખ પડશે. ઇટ્સ એ માઇન્ડસેટ. બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક વાત કહી દઉં તમને બધાને, બહુ ભાગ્યશાળી છે આપણે, બહુ ભાગ્યશાળી. કે જૈન ધર્મમાં કુળમાં આપણે જન્મ મળ્યો. આ જન્મ મેળો ને તત્વજ્ઞાનનો સ્વીકાર અહીંયા લઈ જશે. આ જન્મ પણ આ વચ્ચે જો એ ન સ્વીકાર કર્યો તો તમને અધોગતિ લઈ જશે. કેટલું સિમ્પલ ઇક્વેશન છે, કેટલું સિમ્પલ ઇક્વેશન છે, અઘરું છે જ નહીં. એક વાત કહીએ, ભગવાનનો માર્ગ અતિ 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 સહેલો છે, પણ આપણને શ્રદ્ધા નથી. કોને શ્રદ્ધા નથી? શું કામ? આપણે બહારની અંદર સુખ સ્થાપી દીધું છે. મને વાંચી જ સુખ મળશે, વાંચી જ સુખ મળશે. આપણે પ્રારબ્ધ અને પુરુષાર્થને જુદા નથી કર્યા આજ સુધી. એ જુદા પાડતા શીખવા માટે વારંવાર સત્સંગ. આજે અમે 21 વર્ષથી સત્સંગ ચાલુ છે અમારા. કેટલા? તોય લોકો ભૂલ કરે છે કે શ્રદ્ધા નથી થઈ. શ્રદ્ધા થવી એ જ સમ્યક દર્શનનું કારણ છે. તમે તમારો ભૂતકાળ તપાસી જુઓ. એકવાર સગાઈ થયા પછી એ સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી મનમાંથી ખસે છે? એ શ્રદ્ધા છે. હવે આ શ્રદ્ધા કરવાની છે. તો હવે વિલ કન્ટિન્યુ. પુસ્તક અત્યાર સુધી મેં બધી આમની વાતો કરી દીધી, સમજ્યા? ટૂંકામાં બધું સમજાવી દીધું. હવે આપણે શાસ્ત્રોનો, આ પુસ્તક શાસ્ત્ર છે એમ સમજવાનું. શાસ્ત્ર જેની અંદર આત્મા બનાવવાની વાત એ શાસ્ત્ર. આત્મા બતાવતા હોય. That's the bottom line. જો અહીંયા શું કે, જો આપણે અહીંયા આવ્યા, જળમાં તરનારા ઓલિમ્પિકમાં કેટલા બધા ગોલ્ડ મેડલ આ મળે છે. જુગારમાં જીતનારાઓ, લાસ વેગાસમાં જુગારમાં તમને પૈસા આપે વ્યાજે, જેથી તમે વધારે તમે રમો. કારણ કે એ લોકોને ખબર છે તમે જીતવાના નથી, અહીંયા હારીને જવાના છે. જુગારમાં જીતના, વનમાં રહેનારા, યુદ્ધમાં વિજય મેળવનારાઓ,
દ્રવ્ય દ્રાવક ગાયન કરનારો લતા મંગેશકર બની ગયો. કેટલા વખાણ કર્યા, એટલા વખાણ આપણે ભગવાનના કર્યા જ કર્યા. આપણે એને મિસ કરશું, શું માથું મિસ કરશું? આ છે સામે બેઠા છે એને મિસ કરું છું. એ 24/7 છે. ભગવાન ક્યાં છે? એના વચનો 24/7 છે. ને એનાથી વધારે તમારો આત્મા 24/7. નાતા, ખાતા, પીતા, સૂતા, હસતા એ તમારો આત્મા છે તો બધું કરી શકો છો. એ ન હોય તો ચોપડી. કાલે ફોન આવે, ઓલા ભાઈ ગુજરી ગયા. હે કઈ નથી, વિચિત્ર લાગવું જ ન જોઈએ. આયુષ્ય પૂરું એટલે હેસ ટુ ગો, હેસ ટુ ગો. હે શું થયું? કઈ નહીં, મરી ગયો આત્મા, વહી ગયો, મરી ગયો, વાત પતી ગઈ. કઈ કરીને ગયો એ કમાણી. તો શું કરીને જવાનું છે? પોતાના અસ્તિત્વનો સ્વીકાર. બસ આ જ નથી કે બીજું બધું કર્યું છે. અનંત જાત્રાઓ કરી છે, અનંત માસ ખમણ કર્યા છે. શાસ્ત્રમાં એમ આવે છે, બરાબર સાંભળજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું મારી ઈચ્છાએ, મારી મતીએ હું માસ ખમણ કરું એ ઇમ્પોર્ટન્ટ છે. મારા ગુરુએ મને કીધું કે તું હમણાં એકટાણું કર. ઇમ્પોર્ટન્ટ શું છે? એક એકટાણું તારો ભાવ સુધારી દેશે. કે તું એનું માયનો. આજ સુધી આપણે આપણા સ્વચ્છંદે બધું કર્યું છે. અનંત કાળમાં જીન દીક્ષા આપણે લીધી, વિચાર તો કરો. તો એ શું કીધું? જો સ્ત્રીઓ સાથે કીડા કરનારા જીવો જોવામાં આવે છે, આત્મામાં આનંદ કરનારા જીવો કોઈ ભાગ્યે જ દેખાય છે. તો આત્મામાં આનંદ શું? આ સત્સંગી આત્માનો આનંદ. તમને અહીંયા કોઈ દુઃખ પડે છે કે તમને શાંતિ જણાવે છે? શું કામ શાંતિ જણાવે? આપણે જેની વાત કરીએ છીએ, જેના વચનોની વાત કરીએ છીએ, એ વિતરાગ છે, પોતે આનંદમાં છે. તો આપણને આનંદ મળે કે ન મળે? સાચી બુદ્ધિ મળવી એ જ આનંદ. સંસારને ખોલવાની ચાવી આપણને આપે, એનાથી વિશેષ શું? આનાથી ઊંચી વાત છે જ નહીં. હું વાં જાઉં, તારી તૈયારી નહીં હોય, તું ગમે તેની પાસે જાય, તું પાછો જ આવીશ. તારી સાચી છૂટવાની જિજ્ઞાસા હશે તો બધું તારા પગમાં આવીને પડશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે વાત. ગોતવા એક વાત છે, અંદર જે બેઠેલો છે આપણે એને કેવળ જ્ઞાન થાય કે નહીં? એનો સ્વભાવ છે, એ કેવળ જ્ઞાન સ્વરૂપી છે. ભગવાન પણ એવા જ હતા. તો એને કેવળ જ્ઞાન ક્યાંથી આપવું? પોતાના આત્માથી. આત્મા બદલાઈ જતો નથી. આત્મા એવો ને એવો છે, એનો એક પ્રદેશ ઓછો થતો નથી. તો જૂનામાં જૂની કઈ છે એ વસ્તુ? મારા આત્માને કોણ રખડાવે છે? અનંત 24 થી મારી ખોટી બુદ્ધિ. એ બુદ્ધિને સુધારવી એનું નામ ધર્મ. આ પુણ્ય છે. એ પણ બે પ્રકારનું, એક છોડાવનારું પુણ્ય ને એક બંધાવનારું પુણ્ય. બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ બધું શારીરિક પ્રવૃત્તિ આત્મા તરફ જાય છે, ભગવાનની પ્રક્ષાલ કરતા, ભગવાનનું ચૈતન્ય મંદિર અહો આપણને થઈ જવું છે. પ્રભુ તમે જે પુરુષાર્થ કર્યો, તમે જે વિતરાગતા પામ્યો પ્રભુ, ને હું પામર સંસારને હજી ચૂસું છું. શું કરું છું? ચૂસું છું.
હું કોઈને કોઈ એવું સાધન કરું ગોતું છું કે જેમાં મને આનંદ મળશે. કેમાં? તરવામાં, પાણીના તરવામાં, પહાડ ચડવામાં, રખડવામાં, વાહ નાચ ગાન, સ્ત્રીની સાથે ભોગ નાચવાનું, આ તે જોવા મળે. આત્માનું કોઈ ભાગ્ય જ કરી શકશે. તમે તમારી જાતને તપાસી જુઓ અંદરથી. મેં બીજાને રાજી કરવા માટે કેટલું બધું કર્યું છે. બધી પાર્ટીઓ કોના તમે તમારી જાત માટે કદી વિચાર કર્યો છે આજે હું મારા માટે પૂરણપૂરી બનાવું? ના, ઓલા લોકો આવવાના છે તો આપણે બધું જમવાનું કરશું, લોકને રાજી રાખવા. શું કામ મારી વાહ કરશે? લોકો નવું ઘર લે છે ને પછી એનું શું કરે છે? રાખે હાઉસ વોર્મિંગ, બરાબર? બધાને બોલાવે ને બધાએ આવીને શું કે તમારું ઘર સરસ છે. એ રાજી થાય છે કે નહીં? એને શું કીધું? તમે સારા છો એમ ના કીધું, તમારું ઘર સારું છે, કારણ કે તમે પણ માનો છો આ ઘર મારું છે. કેટલી બુદ્ધિનો આપણો વિચાર કરો. દિવાળું કાઢી નાખ્યું છે. ઓય બુદ્ધિનું દિવાળી કાઢી નાખ્યું. એક દિવસ એક ભાઈ મોટી ટેસ્લા લે નવું મોડલ નીકળ્યું હતું, પણ કે મહેન્દ્રભાઈ તમે એના આ પાણી છાંટો. મેં કહ્યું હું પાણી છાંટું? શું કામ? ગાડી તમે લીધી છે, તમે ચલાવો શાંતિથી, તમે મરશો નહીં. મેં કીધું મારા આશીર્વાદથી કાંઈ થતું નથી. હું મારી જાતે નથી બચાવતો. હું આટલો દાજી ગયો આવો સમજ્યા. હું એમાંથી બચવા માટે મારી પાસે એક જ શરણું હતું અને ભગવાન ના વચનો. That's the bottom line. હું પરને નથી બચાવી શકતો, પરનું કઈ કરી શકતો નથી. આગળનો પેરેગ્રાફ. સિંહનો વશ કરનારા, આપણે એના કેટલા વખાણ કરીએ. સર્પોને પકડનારા, હાથીને સ્વાધીન કરનારા, વાઘને ત્રાસ દેનારા, શત્રુ પર વિજય મેળવનારા ઘણા જીવો મળી આવે છે. પોતાના ચિત્ત આત્માનો વિજય મેળવનારા કોઈ વિરલ આત્મા દેખાય છે. કપડા બદલીને સાધુ થઈ જવું અનંતવાર મહિને સમજ્યા, એ સારી વાત છે, પણ સમજીને લેવું એ ઉત્તમ વાત છે. કારણ કે મેં અનંતવાર દીક્ષા લીધી. એક વાર કપડા ઉતારી લેવા, કપડા કાઢીને સાધુના કપડા પહેરવા, તો સાપ જેમ કાતરી છોડે છે તો સાપ નું ઝેર ઉતરી ગયું. કપડા બદલાયા પછી આપણામાં વિતરાગતા આવી જોઈએ. કેટલો મોહ મેં નાશ કર્યો, ત્યારે એ જ્ઞાન ગર્ભિત સાધુ થાય છે. એવી રીતે હું આટલું બધું કરું છું, હું ભગવાન સાથે વાત કરતો થઈ જાઉં તો એ તારું પ્રખ્યાત, એ તારું ચૈતન્ય બંધન સાચું થશે. પુણ્યનું બધે પુણ્ય બાંધીશ. ભગવાન તમે શું કર્યું આ પામવા માટે, એવું હું કરું એ પુણ્યનું બધી પુણ્ય છે. શું છે એ પુણ્યનું બધી પુણ્ય. વિચાર કરો, આપણે 2 વર્ષથી 20-21 સમજ્યા, વિચાર કરો આ કોવિડ નું આપણે કેટલું ત્રાંડવ જોયું છે. બધાએ બોલો, બધા ગભરાતા હતા. જ્યાં સુધી બીજા મરતા હતા ત્યાં સુધી ચિંતા નથી, પણ જ્યારે બધાના પોતાના કુટુંબની ઉપર એ કોવિડ આવ્યું, કેટલા ગભરાઈ ગયા કે વયા જશે. એ પેલા તમે નક્કી કરી લીધું હોય અત્યારથી કે મારે જવાનું જ છે, તો મોતી બીક લાગે? બીક ના લાગે. રોજ રાતના સૂતી વખતે શરીરને ઓસરાવી દેવાનું છે. શું કરવાનું છે ભાઈ? ઓસરી દેવાનું છે. આ શરીર તે હું નથી. આપણા આજ્ઞામાં શું બોલ્યા? કોઈ ધ્યાન નહીં આપ્યું. હું દેહાદી સ્વરૂપે નથી. આ સ્ત્રી પુત્ર, સ્ત્રીને પતિ સમજ્યા, પુરુષ, આ સ્ત્રી પુત્રાદી મિલકત જાયદાદ અને મિત્રો એ હું નથી ને મારા નથી. આ શરીરને ઉસરાવી દીધું.
એટલું નક્કી કરી સુઈ જાય જયુભાઈ, પછી ભલે મોત આવી જાય પણ ઓસરાવી દીધું છે, બહુ મોટું કામ થઈ જાય. બહુ શું કામ? કદી તમે વિચાર કર્યો અંદર રહેલો જે આત્મા છે એનો સ્વભાવ કેવો છે? વિતરાગી. કેવો છે? એનામાં રાગે નથી, એને દ્વેષ નથી. એવા જ્યારે ભગવાન થાય છે ત્યારે એનો મોક્ષ થાય છે. મારો આત્મા અત્યારે પણ એવો છે. મેં એને મારી ખોટી માન્યતાથી એને સંસારમાં રખડાયો છે. જે છૂટી જવાનું છે મરતી વખતે એ અત્યારે રોજ રાતના તો એને છોડી દઉં તો શું કીધું? પોતાના આત્મા ઉપર વિજય મેળવવો. એટલે પોતાના આત્મા ઉપર વિજય મેળવવો એટલે આપણી જે વૃત્તિ છે પરની અંદરથી સુખ મેળવવાની, ભોગવવાની, એ વૃત્તિનો ક્ષય કરવો એ વિજય. હું ટીવી શું કામ જોઉં? વિચાર કરો. તમે ટીવી જુઓ, ના નથી પાડતો, પણ શું કામ જોઉં છું? તો સવાલ પૂછો. બીજાની ભવાઈ, બીજાની વાર્તાઓ, મૂવી શું કામ જોઉં છું? પરમાથી મને સુખ મળશે. શું કામ? તમને તમારું ચિંતન આત્મા પોતે કંટાળી જાય છે એટલે 12માં તમને લઈ જવાનો પ્રયત્ન કરશે. લઈ જવાનો પ્રયત્ન કરશે. કેમ આપણે વેકેશન ગમે છે? શું એ આપણે દુખી હતા? ના, આઈ નીડ ચેન્જ. શેનો ચેન્જ? તો ભગવાને 12.5 વર્ષની અંદર જે એને કર્મ ખપાવવા માટે જે કર્યું, વિચાર કર્યો. ભગવાને કેટલી વાર એ પાછા એના ઘરે આવ્યા ને એના દીકરા એની પત્ની પાસે આવ્યા કે એની દીકરી પાસે આવ્યા હતા. ભગવાન મહાવીર એકે વાર આવ્યા હતા કે દેખાય છે આગમમાં? નહીં. એ કંટાળી નહીં કહેવાય બીજા ના બેન, આપણે વિચારવા જેવું છે. હું જૈન સેન્ટરમાં બેઠો છું. આપણે વિચાર કરીએ મારા ભગવાન આ કીધું હતું. ભગવાનની પાસે પોતાનો આનંદ હતો, પોતાની સદબુદ્ધિ હતી. બહુ વિચારવા જેવું છે. જૈન દર્શન બહુ સહેલું છે, અઘરું આપણી ખોટી બુદ્ધિએ કર્યું છે, બીજા કોઈની બુદ્ધિએ નહીં. નેક્સ્ટ પેજ 50 ઉપર આવીએ. ઘણા શક્તિવાળા જીવ આવી જશે મળશે, જે આખી ગાડીને ઊભી રાખી દે, ગાડીને ઊંચી કરી શકે. એ એનું કર્મ છે. અને ઉન્માર્ગે ચાલનારા પણ તમને ઘણા જીવો મળશે. હું એક સાથે 10 કોકોકોલા પી જાઉં છું, હું એક સાથે 20 કચોરી ખાઈ જાઉં છું, હું એક સાથે 10 મોહનથાળ ખાઈ જાઉં છું, હું 10 બરફી તો આમ ખાઈ જાઉં. એ જે અભિમાન કર્યું એનાથી એને એ જીભ પાછી મળશે નહીં. એનું અભિમાન કર્યું જીભનું. જો વાંચો. ઉન્માર્ગે ચાલનારા પોતાના મનને સ્તંભન કરનારા બીજા ભોગ મળી આવે છે, કારણ કે આત્માને સ્થિર કરવાનો માર્ગ એનાથી જુદો છે. મારા ભગવાનને શું ગમતું તું એ કદી વિચાર કર્યો? ખૂબ વિચાર કરો. મારા ભગવાનને શું કર્યું, એને શું કર્યું? મારે એક જ સવાલ પૂછવો છે. આ ડોક્ટરો, એન્જિનિયરો 4 વર્ષ ભણે છે, 5 વર્ષ, ડોક્ટરને 7 વર્ષ ભણવું પડે, બરાબર? એ 7 વર્ષ ભણ્યા પછી એ પ્રેક્ટિસમાં આવે છે. આપણે સીધી પ્રેક્ટિસ શરૂ કરીએ છીએ. ભગવાનનો પ્રક્ષાળ, અભિષેક, ચૈતન્ય મંદિર. આ લોકોને 7 વર્ષ, 4 વર્ષ. એ છોકરીએ મને સવાલ પૂછ્યો, ઇટ વોઝ આઈ ઓપનર. પેલા જ્ઞાન કે ક્રિયા?
પછી પોતે આઈટી છે. તે આઈટીમાં શું કર્યું? તો હું કે 4 વર્ષ ભણી પછી મને આ નોકરી મળી સોફ્ટવેર લખવાની. મેં કીધું ત્યાં તને આ વાત તને ગમે છે તો આ કાયદો અહીંયા ન લાગુ પડે? વિચારવા જેવું છે. આનું નામ કુળ પરંપરા કહેવાય. શું કહેવાય? બહુ ખતરનાક છે કુળ પરંપરા. એમાંથી બહાર નીકળવું ઘણો પુરુષાર્થ જોઈએ, ઉભા રહેતા શીખવું જોઈએ. તમે ફેશન ની અંદર કેવા કહી શકો છો, મમ્મી હવે તું 30 વર્ષ જૂની થઈ ગઈ, તારા વખતે આ નતું પણ હવે આ ફેશન છે. બોલો, બોલીએ છીએ કે નથી? ભગવાને કોઈ નવો રૂલ કાઢ્યો જ નથી. જે છે એને શીખવાનું છે. આગળ, શાંત જિંદગી ગુજારનારા, મહાવ્રતો પાડનારા. કેવા? મહાવ્રતો પાડનારા, ઉપસર્ગના પ્રસંગમાં ધૈર્ય રાખનારા, ગંભીરતા ધરનારા એવા પણ અનેક જીવો મળી આવવા સુલભ છે. પણ તરત મારા સાહેબ ગુલાટ મારે છે. પણ આત્મ સ્વરૂપમાં લીન થનારા જીવો કોઈક જ હોય. હું અને મારો આત્મા જુદા નથી. હું એટલે કોણ? અંદરથી રહેલો જ્ઞાનનો પ્રવાહ. જેવી રીતે સાગર, આપણે સાગર દેખાય છે તો આપણે ખરેખર તો સાગર જોઈએ છે કે આપણે મોજા દેખીએ? તો મોજા ને સાગર જુદા છે કે એક છે? આત્મા પણ એવું છે. સૂર્ય અને એના કિરણો જુદા છે કે એક જ છે? એક જ સ્વભાવના છે. એક આનું નામ લેતા અનંત કર્મો ખપી જાય છે. પણ એના માટે તમારે નિશ્ચય કરવાનું છે કે મારે આ ભાવમાં શું કરવાનું છે. કોઈને પરાણે પાણી પીવડાવી ન શકાય. આ જે મિત્ર, જો આપણા મોટામાં મોટા દુશ્મનો 7, કેટલા? 7, જે અનાદિકાળથી મારી તમારી સાથે પડેલા છે. અનંત અનુબંધી 4 કસાર: ક્રોધ, માન, માયા, લોભ. અનંત કાળથી રખડતા મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની અને સમ્યક મોહની, આ 7 પાપ મારી તમારી સાથે અનંત કાળથી પડેલા. અનંત 24 થી. ક્યારથી આપણે રખડતા આવીએ છીએ. આના જ કારણે આ 7 ને કદી ટાળવાનો પ્રયત્ન નથી કર્યો. આ 7 ને ટાળવાનો પ્રયત્ન નથી કર્યો. ને એ પ્રયત્ન નું નામ ધર્મ. તમે આજે બધા સામાયિક કરીએ, હું પૂજા કરતો, સમજ્યા? પ્રતિક્રમણ કરીએ, પ્રક્ષાળ, સારી વાત છે. પણ એ કેમાં આવે? સમ્યક ચારિત્ર. કેમાં આવે? ચારિત્ર. પણ સવાલ એ છે, જૈન ધર્મ સિક્વન્સમાં ચાલે. કેવો? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, મોક્ષ માર્ગ. આપણે સિક્વન્સને તોડી નાખી. એ સિક્વન્સથી ક્યારથી તોડી? અનંત 24. આ હિમાલય જૂનો નથી, આ આત્મા જૂનો છે. આપણે જૂના પથરાઓ કેટલી વાર જોવા જોઈએ? વિચાર કરો. કેટલા પહાડો આપણે જોઈએ છીએ. સાયન્ટિસ્ટ કે છે હવે એના જે તમને લેયર દેખાય છે, નવા કલર દેખાય છે, એના ઉપરથી અમે એની ઉંમર કહી શકીએ છીએ. એ કોની પથરાની? ભગવાન કહે છે તું જૂનામાં જૂનો છે અને 24 સીધી રખડે, પણ તારામાં એકેય બદલાણું નથી. એક પ્રદેશ ઓછો નથી થયો. પણ તારે તૈયારી કરવાની છે કે હું કોણ છું. શરૂઆત અહીંથી જ કર. હું આત્મા છું. સ્વીકાર.
એની માળા કર. એક મણકો ફરે જયું ભાઈ, કોટી કર્મ ખપે. કેટલા કેટલા? આપણું આખું આ અત્યારે જૈન સેન્ટર એને બધા પડદા મારી જે અંધારું છે કે નહીં, હે એવું અંધારું આપણી પાસે પડે. પણ જેવો આત્માને યાદ કરશો અંધારું વયું જાય. જેની કઈથી ખોલો તો સૂર્ય આવે તો બધું અંધારું થાય કે જાય કે નહીં. આપણે ખોયલું નથી અંદરનું અંધારું. અંદરનું અંધારું ખોયલું નથી. કોણ ખોલી શકે? તમે ગમે તેટલા કે જે શાસ્ત્ર અનંતવાર શાસ્ત્ર ત્યાં અનંતવાર વિદ્યા, પણ નક્કી નથી કર્યું હું કોણ છું. સ્ત્રીનો આત્મા ને પુરુષનો આત્મા, કીડીનો આત્મા, હાથીનો આત્મા એક જ છે. એ કર્મથી દબાઈ દબાઈ દબાઈને કીડી બની છે. શા કારણે જાય છે? મોહના કર્મોથી, અશુભ કર્મોથી દબાઈ દબાઈને કીડી બની છે. એ આપણા જેવો જ આત્મા હતો. એક શેઠ બેઠા હતા અને મહારાજ સાહેબ ત્યાં વોરવા આવે છે. મહારાજ સાહેબ હસે છે. વોરાવી લીધું એટલે શેઠ કહે છે કે તમે કેમ હૈસા? કે તમે જે અત્યારે વખાણ કરો છો 7 દિવસ પછી તમારું મૃત્યુ છે. કેટલા દિવસ? 7 દિવસ. એને બુદ્ધિ ના આવી કે 7 દિવસની અંદર હું કઈક પામી જાઉં. તો એને શું કરી? એને વ્યવસ્થા કરી. તો મહારાજ સાહેબ કીધું તું મરી ને તારા ઘરની જાજરૂની અંદર તું ઉત્પન્ન થવાનો. તારા ઘરના ટોયલેટમાં. એને બધા છોકરાને બોલાયો કે જેવો જો અહીંયા કોઈ મારા મરી ગયા પછી ત્યાં જીવડો દેખાય ત્યાં મારી નાખજો. બરાબર? મારે સવાલ એ છે એ મયરો ત્યારે એને દેહાધ્યાસ હતો કે નહીં? એને દેહ વાલો હતો કે નહીં? તો એ કીડા તરીકે જન્મો તો એના દેહને મારવા દે? એ ટોયલેટમાં ઘૂસી ગયો. કારણ કે હવે એ જ એને વાતાવરણ ગમશે. કુદરતી મળે છે. એ કુદરતી એને મળે છે. એના કર્મોના કારણે મળે છે. આ દેહાધ્યાસ તોડવો એટલે અનંતાનુબંધી 4 કસાય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંયુક્ત મોહનીને તોડવી પડશે. અને એ નહીં તૂટે ત્યાં સુધી બધું નકામું. છેલ્લો પેરેગ્રાફ થોડો મોટો છે પણ we should take it, we should finish this chapter. સમજ્યા? જ્ઞાનીએ બધા આખો પેરેગ્રાફ સાંભળજો. જ્ઞાનીઓએ આ કાળને દુષમ કાળ કહ્યો છે. કેવો કહ્યો છે? જયભાઈ કેવું કીધું છે? દુષમ. તો દુષમ નો અર્થ શું થાય? દુઃખ, દુઃખ અને દુઃખ. હવે એની અંદરથી આપણે સુખ ગોતવા નીકળીએ, ગોતીએ તો મળે. ગમે ત્યાં જાઓ તમે. આખો સંસાર કલેશમય છે. જો તેનું કારણ માત્ર એ જ છે કે ઉપર બતાવેલા બાહ્ય દ્રવ્યમાં, ઇન્દ્રિયોમાં, શરીરમાં, વચનમાં, મનમાં ને બાહ્ય વિદ્યાકાળમાં જીવો પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેનું બીજું નામ વિભાવ દશા. કેવી દશા છે? સ્વભાવને મૂકવો ને આમાં રખડવું એનો વિભાવ દશા. આત્માના માર્ગની તે પ્રવૃત્તિ છે. આત્મા પોતે જ કરે છે. તેમાં જીવો મોહિત થઈ ગયા છે, થઈ રહ્યા છે. તેને માટે અહોનિશ પ્રવૃત્તિ રહ્યા છે. પરિણામે તે વસ્તુ જુદી છે, નાશ પામનારી છે, દગો દેનારી છે. કેવી છે? દગો દેનારી છે, દુખી કરનારી છે. છતાં તે સંબંધમાં
હવે બરાબર સાંભળો, શું લખે? આંખો મીચીને. શબ્દ શું કે? શું છે? આંખો મીચીને જીવો પ્રવૃત્તિ કરી રહ્યા છે. આંખો મીચીને. તો આંખો મીચીને એટલે બેભાન અવસ્થા, મિથ્યાત્વ અવસ્થામાં, ભ્રાંતિ અવસ્થામાં જીવ કરી રહ્યો છે. સુખ ગોતે છે, પર દ્રવ્ય ને પર સંયોગ. અને જે વસ્તુ સાચી છે, કાયમ ટકી રહેનારી છે, સદા સાથે રહેનારી છે, સુખરૂપ છે, તે પોતાનો આત્મા જ છે. તેને માટે જરા પણ વિચાર કે પ્રવૃત્તિ કરતા નથી. વિચાર કે પ્રવૃત્તિ કરતા નથી. સુખ જ ગોતે છે જીવો. જો વાંચો, કાયમ તે પોતાનો આત્મા છે, તે માટે જરા પણ વિચાર કે પ્રવૃત્તિ કરતા નથી. માટે આત્મા તરફ પ્રવૃત્તિ કરવી, તેની ઉપાસના કરવી તે દુર્લભ છે. આ દુષ્મ કાળમાં પણ આત્માને ઓળખીને તે તરફ પ્રવૃત્તિ કરનારા જીવો સહેલાઈથી પોતાનું આત્મકલ્યાણ કરી શકે છે. માટે ઉત્તમ વખત અને અનુકૂળ સાધનો પોતાને મળ્યા હોય તો તે માર્ગે ઉપયોગ આપણે મળી જાય મફતમાં. જયભાઈ જૈન કુળમાં જન્મ લીધો છે. અમે સત્સંગમાં એક સ્તુતિ ગાઈએ છીએ, પછી એક પદ આવે છે. આ પદની અંદર એક લીટી આવે છે. એ ભાવના ભાવવાની છે. તો શું ભાવના છે? હે પરમ કૃપાળુ દેવ, અમને તમારી ભક્તિ, શું કીધું? તમારી ભક્તિ એટલે વિતરાગ પુરુષની ઉપાસના. કોની? વિતરાગ પુરુષની ઉપાસના ભોગ પર્યંત મને મળે. શું મળે? ભોગ પર્યંત મને મળે. એ મારી આશા સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ, એટલું જ માંગુ છું. ઓમ શાંતિ. હવે આ માગવા માટે આપણે લાયકાત છે? કેળવવી પડે કે ન? લાયકાત તમારે કેળવવાની છે, મારે મારી કેળવવાની. એમને મળે જૈન ધર્મ? લાયકાત વગર ન મળે. લાયકાત વગર ન મળે. વેરી ઇમ્પોર્ટન્ટ. ને એ લાયકાત કોને કેળવવાની છે? તમારે ને મારે. કેવું મંગાવે છે આપણી પાસે? હે પરમ કૃપાળુ દેવ, મને તમારી ભક્તિ. શું માંગ્યું એને? સંસાર માંગ્યો? તમારી ભક્તિ અને વિતરાગ પુરુષની ધર્મના ઉપાસના મને ભવ પર્યંત મળે. એની અખંડ જાગૃતિ રહે, અખંડ જાગૃતિ રહે. એટલું માંગુ છું. તે સફળ થાઓ, સફળ થાઓ. ઓમ શાંતિ, શાંતિ. આપણે કેવળ જ્ઞાન જોઈએ છીએ, મોક્ષના ગીતો ગાવા છે, મોક્ષ જોઈએ છે, એ પરમ સુખ છે, એમને મળી જાય. લાયકાત કેળવવાની છે, સાચા થવાની જરૂર છે, સત્ય પુરુષાર્થ કરવાની જરૂર છે. એક યાદ રાખજો જોયુભાઈ, સવાર ને સાંજ આટલું તો જરૂર છે બોલતો. હું આ જગતમાંથી એક પરમાણુ પણ લઈ જતો નથી ને મારી સાથે આવી શકે નહીં. તો આ બધા આવડા મોટા શરીર વાળા તમારી સાથે આવશે? પતિ હોય કે પત્ની હોય કે છોકરાઓ બધા તમારી સાથે આવશે ને તમે એને કહેશો કે હાલો મારી સાથે જગ્યા છે? ના, તમારો ટાઈમ થઈ ગયો, તમે જાઓ, અમે ત્યાં રહેવાના. કોઈ સાથે નથી આવવાના.
બધા સ્વાર્થના સગા છે. આ માર્ગ સાચો છે, ભગવાન સાચા છે, મારા સદગુરુ સાચા છે, એ નક્કી થવું જોઈએ. એના વગર, પાત્રતા વગર નહીં મળે. હું શું કામ ભેગા કરું છું લોકોને? કારણ કે મને ઘરમાં ગમતું નથી. ઘરમાં ગમતું નથી. તો તારો આત્મા ઘરની બહાર છે કે ઘરમાં છે? તારા માં છે. એનો સ્વભાવ સુખ છે. તું કેમ રહે? કારણ કે તને સાધનોમાં સુખ નથી. ભગવાનનું માનવું આપણને ગમતું નથી. સદગુરુનું માનવું ગમતું નથી. નાનું નાનું કામ કરી, સાધન કરી છૂટી જાય તો અમારો ધર્મ થઈ ગયો છે. પછી 23 કલાક 24 કલાક જે તમારે કરવું એ છૂટા. એ જે છૂટા તમે જે કહો છો ને, એ તમને ત્યાં લઈ જશે, તીર્ય જ ગતિમાં. એનાથી વધારે પાપ હશે તો નિગોદમાં લઈ જશે. એનાથી વધારે પાપ હશે તો નરકમાં લઈ જશે. ઓ યસ, આટલું કરી લીધું સંતો ને. એક આનો બરાબર સાંભળી લ્યો. આ માર્ગનો એક કાયદો છે, અમને શીખવા મળ્યો. મુમુક્ષુતા આરોહણ નામનું પુસ્તક છે, શ્રીમદજીનો પત્ર છે 254. એમાં એક વાક્ય લખ્યું છે, કદી પણ ધર્મનું કાર્ય કરીને સંતોષ ન પામ. શું કીધું? કદી પણ ધર્મનું કાર્ય કરીને સંતોષ ન પામ. કેવળ થઈ ગયું? સમ્યક દર્શન થઈ ગયું? હજી ઘણું બાકી છે. પુરુષાર્થ ચાલુ રાખ. સંસારમાં આપણે સુખી થઈ ગયા. સંસારમાં આપણે નવું નવું કરીએ છીએ સુખી થવા માટે. તો અહીંયા નવા નવા સાધનો છે, નવું નવું ઘણું શીખવાનું મળે. કેમ નથી કરતો? તારે જોતું નથી, તારે કરવું નથી, તારે છૂટવાની સાચી જિજ્ઞાસા નથી. વાતો કરવી છે. શું કીધું? વાતો કરવી છે. વાતોથી વડા ન થાય. ભગવાનનો માર્ગ સહેલો છે. કોના માટે છે? ચંદનવાળા માટે, મૃગાવતી માટે, મરુદેવી માતા માટે. એ રોતા રોતા જાય છે હાથીની અંબાડીએ. મારો ઋષભ શું કરતો હશે? રોવે છે, આંધળા થઈ ગયા છે. અને અહીંયા જાય છે સમસણમાં, સમજ્યા? મારો ઋષભ, મારો ઋષભ. ભગવાન જોતા નથી. શું કીધું? ભગવાન જોતા નથી. કેમ નથી જોતા? કોની માં ને કોણ કોનો ઋષભ. એને દીક્ષા લીધી ત્યારે નતો મૂકી દીધા બધાને? કોણ કોની માં અને કોણ કોનો ઋષભ છે, આવો નિશ્ચય કરવો પડશે. પણ ક્યાંક તો સ્ટાર્ટ કરો. બોટમ લાઈન. ભગવાનના માર્ગમાં એક વાત કીધું તમને, ભગવાનના માર્ગને નબળો પાડવા માટે જગ્યા નથી. તમારે પણ તમારી જાતને નબળા પાડવા હોય તો છૂટ છે. ભગવાનના માર્ગની અંદર ઇક્વેશન 1 અથવા +1:2. તમારે કરવું, જેટલો તમારે કોમ્પ્રોમાઇઝ કરવું હોય ભગવાનના માર્ગમાં તમે કરી શકશો. પણ ભગવાનના માર્ગ બદલાશે નહીં, તમારા માટે નહીં બદલાય. ઓ યસ, તત્વાર સૂત્રમાં ચોખ્ખું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તમારે સમ્યક દર્શન જ્ઞાન ન કરવું અને ચારિત્ર કરવું તો કરો ને. અનાદિકાળથી કરતા આવ્યા છો તો સુખી થઈ ગયા હોય, મુક્તિ થઈ ગઈ હોય. ખૂબ વિચારવા જેવું છે. મારો ટાઈમ થઈ ગયો છે. તમે મને સાંભળો. ઘણાને અંદરથી કડવું લાગ્યું હશે, મને માફ કરજો, સમજ્યા? પણ મારી પાસે કોમ્પ્રોમાઇઝ કરવાની જગ્યા નથી. જે સત્ય છે એ સત્ય છે.
હું નબળું નહીં પાડી શકું. શું કામ? હું અનાદિકાળથી નબળું પાડીને જ્ઞાનાવરણી કર્મો ખૂબ ભેગા કર્યા. જ્ઞાનાવરણી કર્મો ખૂબ ભેગા કરી શું થાય? મન બુદ્ધિના પેદા થાય, સમજાય નહીં. અને જે છે એ સત્ય છે. તમારે શું કરવું તમે નક્કી કરો, પણ ભગવાનના માર્ગમાં છૂટછાટની જગ્યા નથી. શરૂઆત તો કર. મોટામાં મોટું પુણ્ય, હું શુદ્ધ આત્મા છું, મારું આ સાચું અસ્તિત્વ છે. અને મારો આત્મા કેવો છે? વિતરાગી. વીર કેવો છે? વિતરાગી. તો જ કેવળ જ્ઞાન પામે. વિતરાગી ન થાય ત્યાં સુધી કેવળ જ્ઞાન ન પામે. આખો અને ભગવાનનું નામ બીજું શું નામ છે? વિતરાગ. તો વિતરાગ નો અર્થ શું થયો? રાગ દ્વેષથી મુક્ત થવું, મોહનો નાશ કરવો, એ જ સાચો ધર્મ છે. પેલા મોટા મોટા પાપ છોડો, પછી નાના નાના પાપ છોડો, પછી એનાથી નાના નાના છોડો, તો આત્મા હળવો થાય. પાત્રતા મેળવાનું આ એક જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. કરવું પડશે, ચાલવું પડશે. મારો સમય પૂરો થઈ ગયો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખદાન, જેણે આપ્યું પાન નિજ તેને સદા પ્રણામ. દેહ છતાં જે નિદશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન અગણી. બધાય આ સાંભળવા વિનંતી છે. આ સમ્યક દર્શનનું કારણ છે. હું વાંચું છું, પહેલી લીટી છે, પહેલી લીટી છે. પછી આખો પેરેગ્રાફ ઉત્તમ છે. વિતરાગનો કહેલો. કોનો? વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય. આ બોલો, એની માળા કરો. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. તો ફરીથી જૈન ધર્મ મળશે. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ સંસાર રોગને, શું કીધું? સંસાર રોગને મટાડવા માટે પૂર્ણ, શબ્દ શું આપ્યો? પૂર્ણ હિતકારી ઔષધ છે. એવાય બધું કહી દીધું. પૂર્ણ ઔષધ છે. હવે તારે જી ન કરવું, ન કેટલું કરવું એ તારા હાથમાં છે. તારે જેમ કરવું, તારે જેટલા દોડાદોડી કરવી કરી. પૂર્ણ ઔષધ છે. આ પરમ તત્વ છે. કોણ? અંદર રહેલો આત્મા. તેનો મને સદાય નિશ્ચય રહો કે હું આત્મા છું. યથાર્થ સ્વરૂપ, તે યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરે. અને જન્મ મરણાદી બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ, અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, હવે ગુલાટ મારે છે. આ કલેશમય સંસારથી નિવૃત્તિ પામ, નિવૃત્તિ પામ. વધારે વધારે ભગવાનના સાધનોમાં ઓતપ્રોત રહ્યો. પ્રમાદ છોડી જાગૃતતા. શું છે પ્રમાદ? તો પ્રમાદ એટલે ભગવાનના વચનોમાં ન રોકાવું, એની જગ્યાએ સંસારના બહારના સાધનોમાં વૃત્તિ ખોડી અને રખડવા જવું કે એમાં રોકાવું, એ બધું પ્રમાદ છે. શું છે? પ્રમાદ એટલે આળસ નહીં. આત્માને ભૂલી જવાની બધી જગ્યાઓ પ્રમાદમય છે.
બધી જગ્યાએ. જ્યારે જ્યારે આત્માને ભૂલા એ પ્રમાણ. આ ભગવાન છે એને 12.5 શું કર્યું ને પછી કેવળ જ્ઞાન 24/7. પ્રમાદ છોડી જાગૃતતા જાગૃતતા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય તે નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. હવે આપણને આડું કોણ આવે છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ લખ્યું છે ને. હે કામ, દરેક જાતની ઈચ્છા. હે મન, હે સંગ ઉદય. સંગ ઉદય એટલે સંયોગોનો સંગ. હે વચન વર્ગના, હે મોહ, હે મોહ દયા, હે શિથિલતા એટલે પોતાની નબળાઈ. તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને અનુકૂળ થાઓ, અનુકૂળ થાઓ. જૈન સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીબેનનો, કે મને 3 એપ્રિલે મેં સત્સંગ માંગ્યો હતો, મને આ આપ્યો, એ મને ખૂબ ખૂબ આભાર. સમજ્યા? કે પછી આ શું કહેવાય, આઈ એમ નોટ હિયર, એટલે મેં કહું એપ્રિલનો સત્સંગ તમને આપી જાઓ તો મને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ ભારતીબેન. અને તમે લોકો મને સાંભળો, ભગવાનની વચનોની પ્રભાવના હું કરી શકો તે માટે પણ ખૂબ ખૂબ આભાર. હવે આ એક નાનકડો પેરેગ્રાફ લઈને આપણે. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ, વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને નિષ્પૃહ છો. જેથી હું મન વચન કાયાથી આપના ચરણાવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મને ભવ પર્યંત અખંડ જાગૃત રહો, અખંડ જાગૃત રહો એટલું માગું છું. સફળ થાઓ, સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ. માંગવાનું આ છે. 4 ગતિ 24,84,00,000 જીવાજોની 1,97,00,000 કુલ કોટીના જીવોને મારા જીવે આજના દિવસ સંબંધી આરંભે સમારંભે મન વચન સહાય કરી ધોવ્યો હોય, દ્રવ્ય પ્રમાણ ભાવ પ્રાણ ધોવ્યા હોય, પરિતાપના કિલ્લા ઉપજાવ્યો, ક્રોધે માને માયાએ લોભે રાગે દ્વેષે હાસ્ય ભયે ખડાય ધીટાય આપતાપના પર ઉતાપના દુષ્લેશાય દુષ્પરિણામે દુષ્ટ ધ્યાને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરીને ઈર્ષાએ મમતે હઠપણે જેડાઈપણે અવના કર્યો હોય, દુઃખમાં જોડ્યા હોય, સુખથી ચૂકવ્યા હોય, પ્રાણપણે સંજ્ઞા ઇન્દ્રિયાદિ લબ્ધિ રુધિથી ભરસ કર્યો હોય, તો સર્વ 18,24,120 પ્રકારે કોઈ પણ પાપ દોષ સેવ્યો હોય, સેવાના ભાવ કર્યો હોય, સેવતા અનુભવ્યો હોય, વરિતા અનંત અનંત શક્તિ ભગવાનની સાક્ષીએ તસ્મિત ચાંદ્ર. જય જિનેન્દ્ર બધાને. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર. જય પ્રભુ. જય પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર નલિની. જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્ર.